એક એવી ટીમ જેનું નામ સાંભળતા જ આખું યુટ્યુબ હચમચી જાય છે અને એ ટીમ છે આપણી ચહેતી ટીમ એસબી હિન્દુસ્તાની ટીમ। અને હાલમાં ફક્ત યુટ્યુબથી જ નહીં પણ તે તેમના અનેક ધંધાઓથી હાલમાં કરોડોની કમાણી કરી રહ્યા છે। તો દોસ્તો આજે આપણે જાણીશું કે તે સોશિયલ મીડિયામાંથી કેટલી જગ્યાએથી કમાણી કરે છે। તો દોસ્તો સોશિયલ મીડિયાની અંદર જોઈએ તો હાલમાં એસબી હિન્દુસ્તાની યુટ્યુબની અંદર તેમની આગવી ઓળખ ધરાવે છે। તેમના દરેક વિડીયોમાં મિલિયન્સમાં વ્યૂઝ હોય છે અને તેમની ખાલી આ એસબી હિન્દુસ્તાની ચેનલ નથી પણ તેમની પાસે મલ્ટિપલ યુટ્યુબ ચેનલ છે। જેમ કે તેમની પહેલી ચેનલ છે એસબી હિન્દુસ્તાની, બીજી ચેનલ છે એસબી ઓફિશિયલ પાટણ, ત્રીજી ચેનલ છે એસબી ફિટનેસ પાટણ, ચોથી ચેનલ છે એસબી સ્ટુડિયો પાટણ અને પાંચમી ચેનલ છે એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ। આ તેમની ટીમની 5 ચેનલ છે। આપણે અહીં એસબી હિન્દુસ્તાનીની વાત કરી રહ્યા છીએ એટલે આપણે અહીં તેમના ટીમ મેમ્બરોની પર્સનલ ચેનલોનો સમાવેશ કરતા નથી। પછી દોસ્તો તે લોકો ફેસબુકની અંદર પણ તેમના અલગ અલગ પેજમાં વિડીયો અને પોસ્ટ કરે છે। જેમ કે જોઈએ તેમનું મેન પેજ છે એસબી ઓફિશિયલ પાટણ, એસબી હિન્દુસ્તાની, આવા ઘણા બધા તેમના પેજ ફેસબુકની અંદર છે। તો દોસ્તો આ તો આપણે વાત કરી ખાલી સોશિયલ મીડિયાની, પણ સોશિયલ મીડિયા સાથે સાથે તેમણે ઘણા બધા બિઝનેસ પણ ઊભા કર્યા છે। જેમ કે જોઈએ તો હાલમાં આખા ગુજરાતમાં એક જ નામ ચાલે છે, હરિભાની ચા। અને હરિભાની ચાની ચાહના કેટલી છે તો એસબી હિન્દુસ્તાનીના ફેન્સને ખબર જ છે। પછી એમનો એક ઘીનો પણ બિઝનેસ છે જેનું નામ છે મપ્પુ કાકાનું A2 ગાયનું ઘી। આ તો રહી ખાવા પીવાની વસ્તુઓની વાત, પણ ફેશનમાં પણ તેમનો અલગ જ તહેલકો છે। તેમનું એક શોપિંગ સેન્ટર છે જેનું નામ છે એસબી શોપિંગ। આની અંદર તમને મેન્સ જ્વેલરી અને લેડીઝ જ્વેલરી મળે છે અને આ બિઝનેસ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે જોવા મળે છે। ઓફલાઈન માટે તમે એસબી શોપિંગ સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા ખરીદી કરવા ઈચ્છતા હોય તો તમે એસબી શોપિંગ એપથી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો। અને પછી દોસ્તો તેમનું એક પાર્લર પણ છે જેનું નામ છે હરિભા પાર્લર અને તેમની સામે તે ચાઇનીઝ પણ વેચે છે જેનું નામ છે વન વે ચાઇનીઝ। પછી દોસ્તો તેમનો કપડાનો પણ બિઝનેસ છે જેમાં તમને હાલની તારીખમાં મેન્સ વેર એટલે કે છોકરાઓના કપડા જોવા મળે છે। પછી તેમનો એક બીજો પણ બિઝનેસ છે એસબી ઈ બાઇક, જેમાં તે લોકો ઇલેક્ટ્રિકલ એક્ટિવા વેચે છે। પછી દોસ્તો તેમને બાળકો માટે પણ એક એસબી ટોય કરીને એક રમકડાની દુકાન પણ ખોલી છે। અને આ બધું પણ ઠીક છે પણ તેઓ રેતીનો પણ બિઝનેસ કરે છે જેનું નામ છે પીએસ કૃપા ટ્રેડર્સ। આના પછી જોઈએ તો તેમનો એક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે જેનું નામ છે એસબી સ્ટુડિયો અને આ સ્ટુડિયો સિવાય પણ તે લોકો લાઈવ ઇવેન્ટ એટલે કે લાઈવ પ્રોગ્રામ પણ કરે છે। તો દોસ્તો આ છે એસબી હિન્દુસ્તાની ટીમના કમાણીના મુખ્ય સ્ત્રોતો। જો મારાથી આ વિડીયોમાં કોઈ બિઝનેસ ન કવર થયો હોય તો કોમેન્ટમાં જણાવજો। જો તમે એસબી હિન્દુસ્તાની ચેનલના રોજ વિડીયો જોતા હોય તો તમારા ફેવરેટ કેરેક્ટરનું નામ કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।